પરોવડી ગામમાં રૂપાવટી ધામા આપણે વાત કરીશું શામળા બાપાનો જન્મ ક્યાં થયો, શામળા બાપાની સિદ્ધિ ક્યાં થઈ અને બાપા ક્યાં ભણ્યા અને કઈ રીતે બાપા રૂપાવટીમાં આવ્યા। સંત શ્રી શામળા બાપા એ પરોવડીની અંદર વડક ગણ્યાચી એટલે કે વાણિયા એવા જીવરાજ બાપા અને દેવકુરી બા ભગવાનનું ભજનમય જીવન જીવે અને એને મોટી ઉંમરે એક દીકરાનો જન્મ થાય અને એનું નામ બાલો પાડવામાં આવે છે। એટલે નાના મહંત એવા ગુરુ આત્મારામ બાપા આખી પરોવડીની અંદર થાળી વગાડે છે અને થાળી વગાડી અને આત્મારામ બાપા તો એમ કહે છે કે પરોવડીની અંદર તો ભાઈ આજ રામનો જન્મ થયો। આખા પરોવડીની અંદર આત્મારામ બાપા ગુરુ થાળી વગાડી અને બધે એક જ વાત કરે છે કે પરોવડીની અંદર આજ રામનો જન્મ થયો। એટલે એનું નામ પછી બાલો પાડવામાં આવે છે અને રાજકોટ બોર્ડિંગની અંદર ભણતર ભણી અને શિક્ષકની નોકરી લે છે। એટલે પાલીતાણાની બાજુમાં સ્ટેશનની રાથળીએ એને નોકરી મળે છે। એટલે બાલાભાઈના બા એટલે કે જેવકુરી બા માથે 5 કિલા ઘઉં અને 5 કિલા બાજો એવું બધું અનાજ કઠોળ લઈ અને એને પરોવડીથી સ્ટેશનની રાથળી દેવા જાય છે। એમાં બરોબર એક દિવસના સમયે પાલીતાણા ઠાકોરની ગાડી નીકળે અને બાને એમ કહે છે કે બા તારે કે બોલો બાપુ એ કે આ ગાડીમાં બેસી જાઓ। એટલે એ ગાડીમાં બેસી જાય એટલે પાલીતાણાના ઠાકોર એમ કહે છે કે બા તમારે ક્યાં જવું છે? તારે કે મારે પાલીતાણાની બાજુમાં રાથળી છે ત્યાં જવું છે। એટલે કે કેમ? એ કે મારો દીકરો ત્યાં નોકરી કરે છે। તો તમારું ગામ? તારે કે મારું ગામ પરોવડી। તારે કે કાંઈ વાંધો નહીં, કાલ 11 વાગતા દરબાર ભરાય તારે મા દીકરીઓ બે દરબારમાં આવજો ને। એટલે હાજે એ દેવકુરબા બાલાભાઈ ને કહે છે કે બાલા તારે કે હું તારે કે તે કઈ ઠાકોરનો ગુનો કર્યો? તારે કે નાના બા તારે કે તો હું એની મોટરમાં આવી કેમ આપણને મા દીકરાને બોલાવ્યા? તારે કે બા એવું ન હોય। તારે કે તઈ કેવું હોય? એ કે ગુનો કરે એને જ બાપુ બોલાવે એમ ન હોય, એને કઈક કામ હશે। એટલે એ ત્યાં દરબારમાં ગયા એટલે કે ભાઈ આ મોટી ઉંમરના બા તને અનાજ લોટ કઠોળ જેવા આવે તો તને તારા પંથકમાં નોકરી દઈ દઉં તો હાલે ને? તારે કે બાપુ હાલે। તારે કે તારું નામ? તારે કે મારું નામ બાલો। એટલે થોડાક સમય સુધી શામળા બાપા બાલાભાઈ તરીકે ત્યાં નોકરી કરે છે સોમલમાં માનગઢની બાજુમાં અને પછી એની પાછી બદલી રૂપાવટીમાં થાય છે। એટલે રૂપાવટીમાં એ 12-13 વર્ષ નોકરી કરી અને ત્યાં એનું રિટાયરમેન્ટ લે છે અને પછી એ ગામના 5 આગેવાનો અને 5 જણાને પૂછે છે બાલાભાઈ કે ઓલો ભંડારિયાનો જે રોડ છે ને સામઠીનો ઢોરો કે હા? કારણ કે ત્યાં મારે ઝૂંપડી બનાવવી છે, ત્યાં મારે આશ્રમ બનાવવો છે। પણ ગામને તો ખબર હતી કે ગારિયાધારથી 260 નો એનો પગાર આવે એટલે એમાંથી બાપા 40 રૂપિયાના ગાંઠિયા અને 5 કિલા ગોળના ગાંગડા કરી અને આખી રૂપાવટીના છોકરાને ડમડટ કરી દેતા। અને પછી તો અહીંયા ઝૂંપડી બનાવી। એક વખત શ્રાવણ મહિનાની 8મનું જમણવાર છે અને આમ ઓલપા ગારિયાધારથી ગાયની ખરી હોય એવી વાદળી સડી અને સારે કોઈ ઘટાટો બધાને વરસાદ માંડ્યો છે લેવા, પણ શામળા બાપા તો આમ હાથ રાખે છે। જાજુ માણસો જમવા બેઠું છે એટલે કે આત્મારામ બાપાનો પ્રસાદ જ્યાં સુધી પતરાવળીમાં હશે ત્યાં સુધી મારો વાલો એક સાંટોય નહીં પડવા દે। એક પરસો આખો સમાજ ન્યા બાપાનો જોવે છે। એવા શામળા બાપાના અનેક પરસા છે અને આખું બાપા બેઠા ત્યાંથી ઠેઠના જીવન સુધી પછી રૂપાવટી હોય, પાલડી હોય, વદર હોય, પશ્યગામ હોય, ગણ્યાગઢ હોય, હાથપડા હોય, ડમરાળા હોય, હારીપર હોય, રાથળી હોય, પાલીતાણા હોય, ગારિયાધાર હોય, આણીપા પછી જેસર હોય, જેપલા હોય, પા હોય, જડખલા હોય, બધાય ગામના અંદર જઈ અને 5 વાગ્યાનો ટાઈમ થાય એટલે બાપા બટુક ભોજન કરાવે। બોલો શામળા બાપાની જય।